નમસ્તે. આ કોરોનાને કારણે આપણે બધાને ઓનલાઈન જ હવે મળવું પડે છે, પણ ધીરુબહેને જે પ્રેરણા આપી એટલે આપણી બહેનો પોતાની જે વ્યથા છે એને, અથવા આ કોરોનાને કારણે ઘણા બધા જે નિરાશાજનક વાતાવરણો ઊભા થયા છે એમાંથી ઉગરવા માટે ધીરુબહેને બધાને કલમ પકડાવી. સાંકળ કથા એક બહુ સરસ રીતે બધાએ લખી અને એને વિશે ગિરિમા ઘારેખાને સરસ રજૂઆત પણ કરી. અને પછી બહેને ફરી આપણી બહેનોને માનસિક રીતે ટકાવવા માટે ફરી લેખીની પકડાવી અને સાંકળ કથા 2 એના 16 પ્રકરણ આજે હવે પૂરા થાય છે, એનો ખૂબ આનંદ છે. આ નવલકથાના જે મંડાણ થયા, જેનું પ્રથમ પ્રકરણ સ્મિતા શાહે જે આપણને લખીને આપ્યું, એમાં સ્ત્રી શક્તિ સશસ્ત્રીકરણ એટલે સ્ત્રીઓની જે શક્તિઓ છે એની અભિવ્યક્તિની વાતને સાંકળવાનું એમણે માનસીના પાત્ર દ્વારા બધાની પાસે એક બહુ મહત્ત્વની વાત મૂકી આપી. સ્મિતાબેનના આ માનસીના પાત્રને પછી નીચેની બહેનોએ જુદી જુદી રીતે એને વિકસિત કરી અને સ્ત્રીમાં રહેલી શક્તિ કેટલાક ક્ષેત્રોમાં કેવા પડકારો વચ્ચે અડગ ઊભા રહીને એ પડકારોનો બહુ સરસ રીતે સામનો કરીને એમાંથી શુદ્ધ રહીને બહાર નીકળે અને વળી પાછી એક નવી જ દિશામાં પ્રયાણ કરે, એવું એક સરસ પાત્ર આ બધી બહેનોએ ભેગા થઈને આપણને આપ્યું છે. અલબત્ત એ પાત્ર ઊભું કરવા માટે, એને નક્કર સ્વરૂપ આપવા માટે કેટલીક બહેનોએ અનેક પરિમાણોથી વાત કરી છે. એ જુદા જુદા પરિમાણોને સાંકળતા દીપ્તિબેન એ વાર્તાને અંતે એને એક ભવ્ય વિજય અપાવીને એને વધારે વ્યવસ્થિત નવી દિશા અપાવીને આગળ વિકસાવે છે. એ માટે વિશ્વની આ બધી જ લેખિકા બહેનોને પ્રારંભમાં જ ખૂબ ખૂબ અભિનંદન. જે બહેનોએ આ માનસીના પાત્રને, એના વ્યક્તિત્વને વિકસાવ્યું છે, જે બહેનોએ આ પ્રકરણમાં માનસી સિવાય પણ જે અનેક પાત્રોને નખશીખ રજૂ કરવા માટે પોતાની શબ્દ શક્તિનો ઉપયોગ કર્યો છે, તે બહેનોના નામ છે રેખા ભટ્ટ, ગિરિમા ઘારેખાન, લતા સોની કાનુગા, દીપાલી રાણા, દીના પંડ્યા, માલિની શાસ્ત્રી, નયના મહેતા, ભારતી સોની, નીતા શાહ, નિર્મળાબહેન મેકવાન, સુધા જોશી, બિંદુ માધુ, ઉર્વશી શાહ, ગીરા ભટ્ટ અને દીપ્તિ જોશી. હવે ગઈ વખતની જેમ આ વખતે પણ આપણે છેલ્લું પ્રકરણ જેમણે લખ્યું હોય એ આખી કથાની વાત આપણી પાસે મૂકી આપે, જેથી વિશ્વની આ લખનાર બહેનો ઉપરાંતની પણ બહેનોને આવી એક કથા આપણા વિશ્વ દ્વારા લખાઈ છે એનો ખ્યાલ આવે. તો આ વખતે છેલ્લું પ્રકરણ લખ્યું દીપ્તિબેન જોશીએ. તો બહુ સ્વાભાવિક છે કે દીપ્તિબેન જ આ 16 પ્રકરણનો આપણને કથાનકનો સાર આપીને કથા રજૂ કરે અને આપણી વિશ્વની બહેનોને એ સંભળાવે. આમ તો દીપ્તિબેનને આપણે બધા જ ઓળખીએ છીએ, આપણે એમનું વ્યાખ્યાન પણ સાંભળ્યું છે. એમની અભિનય યાત્રા વિશે આપણને એમણે અનેક રીતે વિહાર કરાવ્યો છે.
દીપ્તિબેનની ઓળખ અનેક રીતે આપી શકાય. એ ઇન્કમટેક્સ વિભાગમાં એક સફળ કર્મચારી તરીકે રહ્યા છે. ઇન્કમટેક્સનું નામ સાંભળીએ એટલે આપણને થોડો ફફડાટ થાય, પણ દીપ્તિબેનના ચહેરા ઉપરનું મંદ હાસ્ય અને પ્રેમાળ સ્વભાવ એ ડરમાંથી આપણને તરત જ બહાર કાઢી લે. આ એમની એક ઓળખ. મારી તો એક બીજી પણ ઓળખ. હું HK આર્ટ્સમાં કાર્ય કરું અને અમારા પ્રિન્સિપાલ શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ. તો જ્યારે હું એમને બહુ નજીકથી નહોતી ઓળખતી, ત્યારે એકવાર એ કોલેજમાં કોઈ કારણસર આવ્યા હશે અને ત્યારે મારા સહ અધ્યાપકોએ મને કહ્યું કે આ સુભાષભાઈના મિસિસ થાય, દીપ્તિ જોશી. તો આ એક એમની બીજી ઓળખ. એક ત્રીજી ઓળખ પણ છે. આપણા ગુજરાતી સાહિત્યના મહાન કવિ ઉમાશંકર જોશી, એમના પત્ની જ્યોત્સનાબેન, એમના એ ભત્રીજી થાય. પણ આ બધી ઓળખો તો બીજાઓ થકી મળેલી એમની ઓળખ છે, પણ સૌથી મોટી ઓળખ તો દીપ્તિ જોશીને રંગમંચે અને ફિલ્મોએ આપી છે. અભિનય કળા એમને જાણે ગળથૂથીમાં મળી હોય એવું આપણને લાગે. વિશ્વમાં જ્યારે બહેનો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યા ત્યારે એનું દિગ્દર્શન પણ એમણે કર્યું અને પોતે પાત્ર પણ એક ભજવી બતાવ્યું. એટલે રંગમંચ અને ફિલ્મોમાં એમણે અભિનયનો જે પ્રકાશ પાથર્યો છે, તો આપણને તો યાદ રહેશે આ દીપ્તિ જોશી એક સફળ અભિનેત્રી. વ્યવસાય જુદો, વ્યવહાર જગત એક જુદું, પણ આ એમની પોતાની એક આગવી ઓળખ. અને આ નવલકથામાં એમણે એનું અંતિમ પ્રકરણ લખીને નાયિકાને પણ બહુ જ સરસ રીતે આગળ વિકસાવવા માટે એક પગલું આગળ મુકાવ્યું છે. એ રીતે પણ એમની સર્જકતાને આપણે અભિનંદીએ. તો હવે આપણે સાંભળીશું સાંકળ કથા 2. એના ઉપર વ્યાખ્યાન આપશે શ્રીમતી દીપ્તિ જોશી. કેમ છો બધા? આશા રાખું છું કે આ કોરોનાની મહામારીએ આપણામાંથી કોઈને ખાસ હેરાન નહીં કર્યા હોય. બધા સપરિવાર સાજા નરવા હશો. આપણી વિશ્વની છેલ્લી મીટિંગને 1 વર્ષ પૂરું થવા આવ્યું. પ્રત્યક્ષ મળ્યાને આટલો લાંબો સમય વીતી ગયો, પણ છતાંય આપણે વિખૂટા પડ્યા નથી. જેમ સમગ્ર વિશ્વના લોકો ઓનલાઈન એકબીજા સાથે જોડાયેલા છે, તેમ વિશ્વની બહેનો પણ ઓનલાઈન સંપર્કમાં રહી શકી છે. અને આનું શ્રેય જાય છે મુરબ્બી ધીરુબેનને અને શ્રદ્ધાબેનને પણ. ધીરુબેને આપણને સૌને એક તાંતણે બાંધી રાખ્યા છે, અને એ તાંતણો પણ જેવો તેવો નહીં, સાહિત્યનો તાંતણો. ક્યારેક વાર્તા, તો ક્યારેક નિબંધ, ક્યારેક ગરબા. નવરાત્રિ પણ કોરી ના જવી જોઈએ. ગરબા રમી ન શકાય તો કાંઈ નહીં, પણ લખી તો શકાય ને. આવો શ્રદ્ધાબેનનો દ્રઢ નિર્ધાર અને શ્રદ્ધા પણ ખરી. મને લાગે છે કે વિશ્વ તરફથી આપણને જે સતત પ્રોત્સાહન મળતું રહ્યું ને, એણે આપણને સૌને જીવંત રાખ્યા. આવા કંટાળાજનક કાળમાં પણ આપણે વિચારોથી પ્રવૃત્ત રહી શક્યા. અને કૃપા અને કિશોરભાઈના સહકારથી આપણે વર્ચ્યુઅલી પણ એકબીજા સાથે જોડાયેલા રહ્યા. બહેનોનો વાર્તા લખવાનો ઉત્સાહ જ્યારે ધીરુબેને જોયો ને, ત્યારે ધીરુબેન પોરસાયા અને આપણને સૌને એક દીર્ઘકાલીન હોમવર્ક હાથમાં પકડાવી દીધું, નવલકથા લખવાનું. વળી પાછું વિષય વસ્તુ પણ સ્ત્રી કેન્દ્રિત. પ્રથમ પ્રકરણ લખવાનું સ્મિતાબેનને ભાગે આવ્યું. નવલકથાની નાયિકા માનસી, આદર્શ કુટુંબમાં ઉછરેલી દિનકરરાય અને મમતાબેનની
એકની એક દીકરી, પિતા શિક્ષક, નાનપણથી જ માનસી ભણવામાં તેજસ્વી. માતાના માર્ગદર્શનમાં માનસીનો સર્વાંગી વિકાસ થયો. વળી સરકારી નોકરીમાં જોડાઈને પ્રજાલક્ષી કાર્યો માટે સંનિષ્ઠ પ્રયાસો કરવાનું તેના જીવનનું એક લક્ષ્ય. અને એટલે જ તો અમરેલી જિલ્લામાં ડીડીઓ તરીકે જોડાઈ ત્યારે ઉજ્જવળ કારકિર્દીના અનેક સપના હતા. આ સપના સાકાર કરવા માટે તે દ્રઢતાપૂર્વક આગળ વધવા માંગતી હતી. અમરેલીના ઘરમાં તેને પિતાતુલ્ય ધનાબાપા મળ્યા. તે તેને ભાવતા ભોજન જમાડતા. હેમાબેન અને મહેન્દ્રભાઈ, તેનો ઓફિસ સ્ટાફ, બંને ખૂબ સપોર્ટિવ હતા. પરંતુ અમરેલીનું વાતાવરણ જરા કલુષિત હતું. ઘણા વર્ષોથી સરપંચ તરીકે અડ્ડો જમાવીને બેઠેલા કેટલાક સ્થાપિત હિતોને માનસીની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. માનસી જેમ મને તેમ જલ્દી કંટાળીને અમરેલી છોડી દે એ માટે એને ફસાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા. માનસીની કોલેજની સહેલી તરલિકા, જે તપન સાથે પરણીને અમરેલીમાં સ્થાયી થઈ. તપન સારો શિક્ષક છે. નોકરી છોડી ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા છે. સરપંચનો માથાભારે પુત્ર ગણપત ક્લાસીસ બંધ કરાવવા માટે કાવતરું ઘડી કાઢે છે. પરિણામે તપનને જેલમાં જવાનો વારો આવે છે. હકીકતની જાણ થતાં જ માનસીએ તપનને મુક્ત કરાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કૌભાંડ, કાવાદાવા અને ભ્રષ્ટાચારયુક્ત વાતાવરણ, આવી પરિસ્થિતિને સુધારવા માટે માનસી પ્રયત્નશીલ તો છે જ, પણ દરમિયાન જ સમગ્ર સૌરાષ્ટ્ર અને અમરેલીમાં પૂરની આફત આવી પડે છે. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. પૂરગ્રસ્ત લોકોને બનતી ત્વરાએ રાહત પહોંચાડે છે. મધ્યાહ્ન ભોજનમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું ત્યારે પણ તે હોસ્પિટલમાં ખડે પગે હાજર રહી. સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, આ બધા જ ક્ષેત્રો માનસીએ લક્ષ્યમાં લીધેલા છે. અનેક અવરોધો વચ્ચે ડીડીઓની ગાડી સડસડાટ દોડવા લાગી હતી. આટલી ઝીણકી સ્ત્રી શું કરી લેવાની છે? એવું વિચારનારા જમાનાના ખાધેલા માણસો જાણે ઘા ખાઈ ગયા હતા. તપનને જેલમાંથી મુક્ત કરાવવાના તેના પ્રયત્નો સફળ થયા પછી વળી પાછી એક નવી આફત આવી. જે લોકો ખુલ્લેઆમ માનસીનો વિરોધ નહોતા કરી શકતા, તેમણે માનસીને ડરાવવા તેના પર હુમલો કરાવ્યો. અને માનસી હોસ્પિટલમાં હતી તે દરમિયાન તેની ખોટી સહીઓ કરી સરકારી જમીન બારોબાર પધરાવી દેવાના કાવતરાને પણ અંજામ આપી દીધો. માનસી આ બધામાંથી સાંગોપાંગ પાર ઉતરી. અમરેલીના કાર્યકાળ દરમિયાન એક યુવાન સરપંચ કેશવ સતત તેના પડખે ઊભો રહ્યો. પૂરના સમયે સ્થળ પર પહોંચીને લોકોને એલર્ટ કરી સલામત સ્થળે ખસેડવાના હોય કે હુમલામાં ઘાયલ થયેલી માનસીની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય, બધે જ કેશવ માનસીના પડછાયાની જેમ તેની સાથે ને સાથે રહ્યો. માનસી કોલેજમાં ભણતી હતી ત્યારે તેનો એક મિત્ર હતો મિતુલ. બંને વચ્ચે સારી દોસ્તી હતી, પણ માનસીએ તેના જીવનસાથી બનવાનો નિર્ણય હજી સુધી કર્યો ન હતો. મિતુલના મમ્મી ઘરરખું પુત્રવધુ ઈચ્છતા હતા, જે માનસીને મંજૂર ન હતું. આ તરફ માનસીનું મન કેશવ તરફ જરા તરા ઢળ્યું હોય એવો અણસાર પણ નવલકથામાં ક્યાંક જોવા મળે છે, પણ કશું જ નિશ્ચિત નથી. કેશવ કદાચ માનસીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતો, પણ પોતાની હૈસિયતથી એ અજાણ નહોતો. વળી કોઈ બદલાની આશાએ માનસીની મદદ કરતો તો એવું પણ નહોતું. નિસ્વાર્થપણે તે માનસીને દરેક કાર્યમાં સહાય કરતો હતો. ઘરના સંજોગોને કારણે ઓછું ભણેલો, ખેતીનું કામ સંભાળતો, પણ વાંચનનો શોખ ભરપૂર. કેશવનો મિત્ર પ્રવીણ પાલખી તો એક કુશળ ડિટેક્ટિવની ભૂમિકામાં હોય એવી છાપ વાચકના મનમાં આવે.
વળી ગણપત જેવો માથાભારે માણસ, સરપંચ માવજીભાઈનો દીકરો, ગામમાં તેની ધાક, પણ માનસીના સાલસ અને પરોપકારી સ્વભાવને કારણે એનું પણ હૃદય પરિવર્તન થાય છે. નવલકથાના અંતિમ પ્રકરણમાં કલેક્ટર રાણા સાહેબની એન્ટ્રી થાય છે, જે અમરેલી જિલ્લા કલેક્ટરના ખાલી પડેલા પદ પર નિયુક્ત થયા છે. માનસીએ તૈયાર કરેલા કલા સંકુલ અને સ્પોર્ટ્સ સંકુલ માટેના પ્રસ્તાવો તેમણે મંજૂર કરી દીધા છે. માનસીની મદદથી બંને સાથે મળીને જિલ્લામાં વિકાસ કાર્યો પાર પાડવા માંગે છે. રાણા સાહેબ એક સ્વચ્છ કારકિર્દી ધરાવતા સિનિયર અધિકારી છે. માનસીની સત્યનિષ્ઠા અને ફરજ પરત્વેની ધગશ તેમનાથી અજાણી નથી, અને એટલે જ તો સરપંચો દ્વારા માનસી વિરુદ્ધ ગોઠવાયેલા ષડયંત્રમાં સરકારી જમીન હેતુફેર કરીને વેચવાના પ્રસ્તાવમાં ડીડીઓ તરીકે માનસીના સહી સિક્કા જોઈને રાણા સાહેબ ચિંતામાં પડી જાય છે. થોડા સમય માટે તેમના વ્યવહારમાં કડકાઈ અને રૂક્ષતા આવી જાય છે. માનસીની કારકિર્દી જોખમાય નહીં એ રીતે તે તટસ્થપણે આગળ વધે છે, અને કેશવ, પ્રવીણ તથા અકીલાના પત્રકારની મદદથી આખું એ પ્રકરણ ઝડપથી ઉકેલાઈ જાય છે. માનસીને તેની કાર્યકુશળતાના બદલામાં રાજ્ય સરકાર તરફથી એવોર્ડ એનાયત થાય છે, અને તેની બદલી વધારે મોટા ગણાતા વડોદરા જિલ્લામાં થાય છે. આ દીર્ઘ કથાનો અહીં અંત આવે છે. એટલે કે આપણા બધાના સહિયારા પ્રયત્નને અહીં વિરામ મળે છે. મારા ભાગે અંતિમ પ્રકરણો હતા, એટલે બધા જ પ્રકરણ મારે 2-3 વાર વાંચવા પડ્યા. આપણે જે હેતુથી આ વિષયવસ્તુની પસંદગી કરી હતી, તેમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત સંનિષ્ઠ અને સત્યનિષ્ઠ અધિકારીએ કેટલું સહન કરવું પડે છે, અને એમાંય સ્ત્રી હોય તો વિશેષ ભોગવવાનું આવે છે, તેમ દર્શાવવાનો આપણો હેતુ હતો. સમાજ કલ્યાણની વાતો વચ્ચે માનસીના અંગત જીવનની વાત પણ સમાંતરે આગળ વધે છે, પરંતુ તેનું સાતત્ય વચ્ચે વચ્ચે ખોવાઈ જાય છે અથવા તો અટવાઈ જાય છે. ક્યાંક તે મિતુલ સાથે સૈદ્ધાંતિક રીતે બિલકુલ સહમત નથી અને એને કારણે મિતુલથી દૂરી બનાવે છે, તો એ પછીના પ્રકરણમાં પાછી ફોન પર પ્રેમાલાપ કરતી જોવા મળે છે. આ બાબત માનસીના વ્યક્તિત્વ સાથે બંધ બેસતી નથી લાગતી. કેશવ શરૂઆતના પ્રકરણમાં ઓછું ભણેલો છે, તો આગળ જતાં જીપીએસસીની પરીક્ષા આપે છે. એક પ્રકરણમાં માનસી હોસ્પિટલથી રજા લઈને ઘેર પહોંચી ગઈ છે, અને પછીના જ પ્રકરણમાં કારમાં કે ગાડીમાં બેસીને હોસ્પિટલથી પાછી ફરી રહી છે, ત્યારે રસ્તામાં થઈ રહેલી વાતોનો ઉલ્લેખ છે. કોરોનાનો ઉલ્લેખ પણ એકાદ પ્રકરણમાં આવીને અદૃશ્ય થઈ જતો જોવા મળે છે. નવલકથાના બીજા જ પ્રકરણથી આમ તો કેટલાક ટેકનિકલ મુદ્દાઓ આપણને સતાવે છે. ક્યાંક ચોરાયેલા પેપરો સ્કૂલની પરીક્ષાને લગતા છે, તો વળી ક્યાંક યુનિવર્સિટીનો ઉલ્લેખ પણ છે. વળી લોક અદાલતમાં કેવા પ્રકારના કેસીસ જાય એ પણ એક પ્રશ્ન છે. કેસ રીઓપન થયા પછી બધા જ નિર્દોષ છૂટે એનું કોઈ ઠોસ કારણ કે પ્રોસિજરનો પણ અહીં અભાવ વર્તાય છે. ડીડીઓનું કાર્યક્ષેત્ર માત્ર ગામ કે સમગ્ર જિલ્લો? ડીડીઓના પાવર્સ અને ગામોના નામોનો ઉલ્લેખ, આવા ઘણા ટેકનિકલ પ્રશ્નો તો છે જ, પરંતુ આ બધાય પ્રશ્નાર્થોની વચ્ચે કથાનો મુખ્ય મુદ્દો છે નાયિકા માનસીનો તંત્ર સામેનો સંઘર્ષ, લોકકલ્યાણના કાર્યો માટેની તેની ધગશ, અને આ બધામાં તેની નારી શક્તિનો પરિચય. આ કથાનું હાર્દ છે સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર. પછી તે એક સરકારી અમલદાર તરીકે હોય કે જીવનસાથી તરીકે, પુત્રવધૂ તરીકે હોય કે પુત્રી તરીકે, એને જો મુક્ત અવકાશ મળે તો એ સફળતાના શિખરે અચૂક પહોંચી શકે.
વિશ્વાની બહેનોનો આ સહિયારો પ્રયત્ન ખરેખર મજાનો છે. એમાં જે કંઈ ખામીઓ છે એ પણ આપણા સૌની સહિયારી છે. અને આ ખામીઓને દૂર કરવા માટે તો આપણે મુરબ્બી ધીરુબેનને શરણે જ જવું પડે. હું તો આ માધ્યમથી મુરબ્બી ધીરુબેનને તમારા સૌ વતી વિનંતી કરીશ કે આપણા આ સહિયારા પ્રયત્નને જાણે, માણે અને એની ખામીઓને દૂર કરીને એને પૂર્ણ રૂપ આપે. આ ઉંમરે આવા નવા નવા એકડા ઘૂંટતા રહીએ તો જીવવાની મજા જ આવે ને. આવજો. ખૂબ ખૂબ આભાર દીપ્તિબેન. નવલકથાનો અંત તમે જે રીતે આપ્યો અને નવલકથા વિશે જે રીતે તમે વાત કરી એ માટે ખૂબ ખૂબ અભિનંદન. પુરુષાર્થ અને પડકારોને ઝીલ્યા સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં. પણ એમાંથી જો સફળતાથી પાર પડે તો એ પુરુષ હોય કે સ્ત્રી એ આગળ વધે જ છે. માનસી હવે મોટા ક્ષેત્રમાં જઈ રહી છે અને પોતાના જીવનમાં કઈ દિશાને પસંદ કરવી એ પ્રેક્ષકો, શ્રોતાઓ, વાચકો ઉપર એ વાત તમે જે છોડી દીધી છે એ ખૂબ સરસ અંત છે. તો ફરી વિશ્વાની બહેનો તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપનો આભાર. બહેનો, આ સાંકળ કથા બેનું કામ તો આપણું પતી ગયું. પણ તમને બધાને ખબર તો છે જ કે ધીરુબેને આપણને ગરબા લેખનનું કામ સોંપ્યું છે. મોટાભાગની બહેનોના ગરબા આવી પણ ગયા છે, પણ હજી ડિસેમ્બરના અંત સુધીમાં જેમણે ન લખ્યા હોય અને જેને લખવા હોય તેઓ લખે અને વિશ્વકોશમાં કાર્યાલયમાં કૃપાબેનને પહોંચાડે. હવે આ વર્ષ પસાર પૂરું થયું જે રીતે થયું તે રીતે, પણ હવે નવે વર્ષે આપણે નવા ઉમંગો સાથે મળીશું અને નવી જ એક દુનિયામાં જઈશું. હવે આ તબક્કે આમ તો આપણે જ્યારે જે સ્વરૂપ વિશે લખવાનું હોય ત્યારે એ વિશે ચર્ચા કરતા હતા, પણ આ વખતે એવો કોઈ માહોલ સર્જી જ ન શકાયો. પણ થયું કે છેલ્લે ગરબા વિશે હું થોડીક વાત કરું અને હજી જે બહેનોએ નથી લખ્યા તેઓ લખે. કદાચ બહેનો ઘરમાં ગણગણતી હશે, નવરાત્રિમાં તો અચૂક ગાતી હશે, પણ એ લખતી નથી હોતી. પણ આ નિમિત્તે ધીરુબેને આપણને જે ગરબા લખવાની અને એ રીતે ભક્તિ અને શબ્દનો લય આ બંનેનું સાયુજ્ય કરવાની જે તક આપી એ માટે તમારા બધા જ તરફથી હું એમનો આભાર માનું છું અને ગરબાના સ્વરૂપ વિશે એક નાનકડી નોંધ વાંચું છું. ગરબો અથવા ગરબી મધ્યકાલીન ગુજરાતી ઉર્મી કાવ્યનો પ્રચલિત ગેય પ્રકાર, જેમાં નૃત્ય અને સંગીત પણ એના ઘટક રૂપે મહત્ત્વના હોય છે. માત્રામેળ છંદો, દેશીઓના ઢાળ ગરબા ગરબીના લઈને વધુ અનુકૂળ આવે છે. કાણાવાળા માટીના કે ધાતુના ઘટમાં એટલે કે ઘડામાં દીવો પ્રગટાવીને મૂકવામાં આવે છે. તેને ગર્ભદીપ ગરબો કહે છે. સમૂહમાં વર્તુળાકારે ફરતા તાળીની સંગતમાં દેવીની સ્તુતિ વચ્ચે ગરબો વચ્ચે મૂકવામાં આવે છે. તેની આસપાસ વર્તુળાકારે ફરવાની ક્રિયાને ગરબો કહે છે. જ્યારે ગરબી એટલે દીવો પ્રગટાવેલી લાકડાની ઘોડી, જેને માંડવડી પણ કહે છે. આમ ગરબો અને ગરબી બંને મૂળમાં વસ્તુવાચક નામ, પણ પછી તે ગીતના પ્રકાર તરીકે જાણીતા થયા. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી આવ્યાનું મનાય છે. ગરબી ગરબામાં કુટુંબ જીવન, સમાજ જીવન, ભક્તિભાવના અને કોમળ ભાવો પ્રગટ થતા રહ્યા છે.
ભાણદાસે પોતાની રચનાઓને ગરબી તરીકે ઓળખાવી છે. વલ્લભ મેવાડો, રણછોડજી દિવાન વગેરેના ગરબા પ્રચલિત છે. ગરબી સાથે દયારામનું નામ જોડાયેલું છે. ગરબીઓ લોકપ્રિય પણ થઈ અને સાહિત્યિક પ્રતિષ્ઠા પણ પામી. સામાન્ય રીતે ગરબીનો સંબંધ કૃષ્ણલીલા સાથે, રાધાકૃષ્ણ સાથે એટલે કે વૈષ્ણવ પંથ સાથે વધુ રહ્યો લાગે છે. જ્યારે ગરબામાં માતાજીની શક્તિની પ્રાર્થના હોય, શક્તિ પૂજા સાથે વધુ રહ્યો છે. જો કે બંને સ્વરૂપોમાં વૈષ્ણવ ભક્તિના તેમ શાક્ત ભક્તિના વસ્તુ લક્ષણો જોવા મળે છે. ગરબી નાની આત્મલક્ષી રચના છે અને ગરબો મોટી વર્ણનાત્મક પરલક્ષી રચના હોવાનું જણાય છે. ગરબીમાં ઉર્મી ગીતના લક્ષણો વિશેષ હોય છે, જ્યારે ગરબો પ્રમાણમાં લાંબો અને વર્ણનાત્મક હોય છે. ગરબો કે ગરબી સમૂહમાં તાળીના તાલે પગના ઠેકા સાથે ગવાય છે. આજે તો ગરબી ગરબા શેરીઓ પોળોમાંથી નીકળી રંગમંચ પર પહોંચ્યા છે. તેની વેશભૂષા, તેમાંની ગતિ, આકૃતિ આ બધું પણ પહેલાં કરતાં ઠીક બદલાયું છે. પહેલાં તો પોળોમાં કે ફળિયામાં બહેનો ચણિયો, ચોળી અને ચુંદડી જેવા વસ્ત્રો પહેરી 1 કે 3 તાળીઓથી જાતે ગરબા ગાતી અને ઝીલતી પણ ખરી. ગરબા લય ગતિમાં ધીમા રહેતા. આજે તો સમય પ્રમાણે ગરબી ગરબામાં ગતિ, ઠેક, તાલનું, સંગીતનું, વેશભૂષા વગેરેનું મહત્ત્વ અને વૈવિધ્ય ઘણું વધ્યું છે. આમ છતાં ગરબો ગરબી ઉર્મી પ્રકારના પ્રકાર લેખે સાહિત્યિક ગુણવત્તા અને મહત્તા આજે પણ ધરાવે છે. તો ગરબાના વિશે આ થોડીક માહિતી બહેનો માટે રજૂ કરી છે. આ કાર્યક્રમ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિશ્વાની બહેનોને ફરી હવે પછીના વર્ષ માટે શુભકામનાઓ. બધા તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને વિકસિત રહો અને ઈશ્વરની કૃપા આપણા સૌ ઉપર સતત વરસતી રહો એવી પ્રાર્થના સાથે નમસ્કાર.